ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે આકસ્મિક ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આગ લાગવા જેવા આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેમજ અગ્નિશામક સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે બાબતે શાળાના આચાર્યશ્રી, કેમ્પસ ડિરેક્ટર અને ટ્રસ્ટીગણ દ્વારા ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે આકસ્મિક ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અડાજણ અને જહાંગીરાબાદ ફાયર સ્ટેશનના હેડની સાથે સાથે પોલીસ અને મેડિકલ ટીમને ઇમરજન્સી નંબર પર કોલ કરી બોલાવવામાં આવ્યા હતા। તેમણે તેમના કાર્યને અનુરૂપ બચાવ કામગીરીની મોક ડ્રીલ કરી હતી અને અંતમાં ફાયરના સાધનોની પ્રેક્ટિકલ માહિતી આપી વિદ્યાર્થી, શિક્ષકો અને શાળા પરિવારને માહિતગાર કર્યા હતા। શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયાએ આવી સાહસિક પ્રવૃત્તિ વિદ્યાર્થીમાં ઉતરે એવા ઉદ્દેશથી આ મોક ડ્રીલ શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્ય સાથે ચર્ચા કર્યા બાદ આકસ્મિક રીતે યોજી હતી, જેની કોઈ જ વિદ્યાર્થી કે શિક્ષકને જાણ ન હતી અને તેમાં તેમને સફળતા મળી હતી। શાળાની આ પ્રવૃત્તિથી તમામ વાલીગણ ખૂબ જ ખુશ થયા અને શાળાના આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું હતું। આજકાલના ઝડપી યુગમાં જે આકસ્મિક ઘટનાઓ બની રહી છે એવી ઘટના ના બને અને બાળક એ બાબતે અવેર થાય અને વ્યવસ્થિત રીતે, સુરક્ષિત રીતે સંસ્થામાંથી અથવા કોઈ પણ જગ્યાએથી બહાર નીકળી શકે એ માટે માહિતગાર કરવા માટે હતો। ખાસ કરીને મોક ડ્રીલમાં બાળકો દાદરમાંથી જ્યારે ઉતરે એ સમયે સેફટી રીતે ઉતરી શકે, લિફ્ટનો ઉપયોગ ના કરે અને ઉપરના જે પણ ફ્લોર્સ હોય એ ફ્લોરમાં કોઈ પણ બાળક કોઈ પણ જગ્યાએ મિસ ના થઈ ગયું અથવા કોઈ વોશરૂમમાં રહી ના ગયું હોય એ બાબતનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે। ભવિષ્યમાં આવી ઘટના ના બને એટલા માટે આપણે સંસ્થામાં બધા જ પ્રકારના ફાયરના એક્સટિંગ્વિશર્સ છે, ફાયર સેન્સર્સ છે અને એના માટે આવી મોક ડ્રીલ આપણે અવારનવાર વર્ષમાં 1 થી 2 વાર કરતા રહેતા હોઈએ છીએ। એ છતાં પણ આપણે જે આપણી પાસે એક્સટિંગ્વિશરની બોટલ છે જેમાં 2 મહિને 3 મહિને આગ લાગી હોય તો એને કઈ રીતે બુઝાવી એ ઉપર પણ આપણે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ બાળકોને, અને સિક્યુરિટી ગાર્ડ છે, પ્યુન છે, માસી છે અને શિક્ષક છે એ લોકોને પણ આ બાબતે અવેર કર્યા છે કે આવા સમયમાં, આવા સંજોગોમાં પેનિક ના થતાં શાંતિથી અને સૂઝબૂઝથી કઈ રીતે કામ કરવું એ માટેની માહિતગાર કરીએ છીએ। સૌપ્રથમ તો અમારા શિક્ષકોએ અમને જણાવ્યું કે જરીક પણ ભાગદોડ કરવાની નથી, એકદમ શાંત રહેવાનું છે અને શાંતિથી કોઈને પણ ધક્કામુક્કી કર્યા વગર કોઈને ઈજા ન થાય એ પ્રમાણે અમારે નીચે ઉતરવાનું છે અને સામેના ગ્રાઉન્ડ પર જવાનું છે। આપે શું કર્યું? અમે સૌપ્રથમ તો ક્લાસની નીચે ઉતરતા હતા ત્યારે કોઈને અમારો ધક્કો ન વાગે તેનું ખાસ ધ્યાન રાખ્યું અને અમારી આજુબાજુ કોઈને કંઈ પ્રોબ્લેમ થાય તો અમે તેને સહાયરૂપ બનીએ એવી પણ અમે ટ્રાય કરી છે અને જે પણ કોઈ ચીસાચીસ કરતા હતા કે ડરી ગયું હતું તેમને પણ અમે શાંત। અચાનક એમ એલાર્મ વાગ્યો એટલે પહેલાં તો થોડો ડર લાગ્યો, પણ અમારા સાનિધ્યમાં અમારા શિક્ષકો હતા, અમારા મિત્રો હતા તો અમને એમ સહાયરૂપ બની રહ્યા હતા। આજે હું ઘણું બધું શીખી છું કે અચાનક જો આગ લાગે તો આપણે કેમાંથી કઈ રીતે આપણે બહાર નીકળી શકીએ છીએ, આપણે બીજાને કઈ રીતે બચાવી શકીએ છીએ, કઈ સાવચેતી રાખવાની છે, એ આગને બુઝાવવા આપણે કેટલા સક્ષમ છીએ, આપણે કઈ રીતે એને બુઝાવી શકીએ છીએ, એ બધું હું આજે શીખી છું। થોડો ડર લાગતો હતો કે અચાનક કંઈ થઈ ગયું હોય અને આવું બધું થતું હોય તો થોડો તો ડર લાગતો જ હતો। તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને આપ શું મેસેજ પાઠવો? હું એટલો જ મેસેજ પાઠવવા માગું છું કે આપણી આસપાસ ભાગ્યમાં કદાચ જો આગ લાગી જાય તો એકદમ શાંતિ રાખવાની છે, સહેજ પણ ડરવાનું નથી અને આજુબાજુને કોઈને નુકસાન ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। સરકારશ્રીના પરિપત્ર મુજબ અને વધુમાં શાળાની અંદર અમારા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ ફાયર સેફટી 2016ના રૂલ્સ પ્રમાણે અમે દર વખતે મોક ડ્રીલ કરતા જ હોઈએ છીએ। થોડા દિવસો પહેલાં જે કંઈ બનાવો બન્યા, આગના બનાવો, અને સ્કૂલ સત્ર જ્યારે અત્યારના શૈક્ષણિક સત્ર નવું શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સત્રની અંદર સ્ટાર્ટિંગમાં જ બાળકો સેફટી વિશે અવેરનેસ મેળવે, પોતે પોતાના જીવના જોખમને બચાવે, પોતાનો જીવ કેવી રીતે જોખમમાં મૂક્યા વગર બહાર નીકળે એના માટે અમે રાંદેર, જહાંગીરાબાદ અને અડાજણ ફાયર સ્ટેશન વિભાગને મદદ માંગી અને એમની સાથે મોક ડ્રીલનું આયોજન કર્યું હતું। ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો। 17 જ મિનિટની અંદર શાળાના 4000 વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનની અંદર
કોઈ પણ કેઝ્યુટી વગર બહાર નીકળી ગયા હતા અને એમને પણ આ બાબતને સહારનીય જણાવ્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓ ખુદ જાણે છે કે આવી બાબતો હોય ત્યારે કેવી રીતે બહાર નીકળવું જોઈએ અને આ 4000 વિદ્યાર્થીઓએ નવી પરીક્ષણ સાથેની પદ્ધતિઓ જે જોઈ કે નવી પદ્ધતિમાં કઈ રીતે બહાર નીકળવું જોઈએ, આગ કેવી રીતે ઓલવવી જોઈએ, કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ, કઈ કેઝ્યુટીમાં કઈ ઇમરજન્સી સર્વિસનો ઉપયોગ કરવો જોઈએ, એ માહિતી મેળવીને મોક ડ્રીલ સફળપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ માટે શાળાના મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશીષભાઈ વાઘાણી એ છેલ્લા કેટલાક દિવસોથી આવું રજૂઆત કરી રહ્યા હતા કે આવી મોક ડ્રીલ ખરેખર કરવી જોઈએ. વિદ્યાર્થીને ચોપડીનું જ્ઞાન સાથે સાથે વ્યવહારિક જ્ઞાન હશે તો એ લાઈફમાં પોતાના જીવનને સફળ બનાવી